ગરીબોને જે અનાજ આપવામાં આવે છે તેને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે 55 લાખ કાર્ડ ધારકોને નોટિસ ફટકારી। 55 લાખ NFSA કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી। ઇન્કમ ટેક્સ GST ભરનારા NFSA કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ છે। જમીનદાર NFSA કાર્ડ ધારકોને પણ નોટિસ આપવામાં આવી, જેને નોટિસ મળી તેમને જિલ્લા પુરવઠા અધિકારીને ખુલાસો આપવો પડશે। ખુલાસા બાદ તાલુકા કક્ષાની પસંદગી કમિટી અંતિમ નિર્ણય લેશે। ખુલાસો માન્ય નહીં રાખે તેવા તમામ કાર્ડ ધારકો નોન NFSA માં ટ્રાન્સફર થશે। નોન NFSA કાર્ડ ધારકોને વિના મૂલ્યે કે સસ્તા દરે અનાજ નહીં મળે। તો આ મોટા સમાચાર ગરીબોને જે અનાજ આપવામાં આવે છે તેને લઈને સામે આવી રહ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, જે ગરીબોને અનાજ આપવામાં આવે છે તેને લઈને શું સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને શું ખુલાસો માંગવામાં આવશે? નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ રાજ્યની અંદર જે ગરીબ લોકો છે તેમને વિનામૂલ્યે અથવા તો સસ્તા દરે અનાજ આપવામાં આવે છે। KYC કરવામાં આવ્યા રાશન કાર્ડ ત્યારબાદ મોટા પ્રમાણમાં એવી માહિતી સામે આવી છે કે જે લોકો આ પાત્રતા નથી ધરાવતા તેમની પાસે પણ આ રાશન કાર્ડ છે, એટલે કે NFSAના કાર્ડ ધરાવે છે। હવે એ લોકોને અલગ કરવા માટે થઈ અને સરકારે પ્રક્રિયા હાથ ધરી છે, પરંતુ આ તમામ બાબતની અંદર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માટે અત્યંત આશ્ચર્યજનક વાત એ છે કે સમગ્ર રાજ્યની અંદર કુલ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSA માટેના કાર્ડની સંખ્યા, ધારકોની સંખ્યા જોઈએ તો 75 લાખ છે અને 55 લાખ કાર્ડ ધારકો એવા છે કે જે અત્યારે શંકાના દાયરામાં છે, કે જેમને નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે। 55 લાખ અને 75 લાખ કુલ NFSA કાર્ડ ધારકોની સંખ્યા છે અને તેની સામે 55 લાખ NFSA કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે, એટલે કે 80% કરતાં વધારે એવા લોકો છે કે જે પાત્રતા નથી ધરાવતા। આવા લોકો યા તો આ રાશન કાર્ડના માધ્યમથી રાશન મેળવતા હતા અથવા તો પછી જે વિક્રેતાઓ છે એના નામે સરકાર પાસેથી રાશન લઈ અને બીજે ક્યાંક વેચી મારતા હતા। તે અત્યાર સુધીમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે। અલગ અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે, જેની અંદર જમીન ધારકોની વાત કરીએ તો 5 એકર પિયત ધરાવતી જમીન જેની પાસે છે તે આ કાર્ડને પાત્ર નથી, અથવા તો 7.5 એકર એટલે કે 7.5 એકર જમીન છે બિન પિયત છે તે પણ આ પાત્રતા નથી ધરાવતા। આ ઉપરાંત જે લોકો GST ભરે છે, જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે, જે કોઈને કોઈ કંપનીની અંદર ડાયરેક્ટર છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે અને જે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે પરંતુ તેના નામે હજુ પણ આ રાશન કાર્ડ ચાલી રહ્યું છે એવા લોકોને પણ નોટિસ આપવામાં આવી છે। નોટિસનો જવાબ જે તે વ્યક્તિએ, જે તે કાર્ડ ધારકે એ DSO એટલે કે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, જિલ્લા પુરવઠા અધિકારીને આપવાનો રહેશે। એ ખુલાસા બાદ જે તાલુકા કક્ષાની પસંદગી સમિતિ છે તે નિર્ણય કરશે કે તેમનો જે ખુલાસો છે એ ખરેખર માન્ય રાખવો કે અમાન્ય કરવો। જો અમાન્ય જેટલા પણ 55 લાખમાંથી જેટલા પણ લોકો ખુલાસો આપશે તેમાંથી અમાન્ય રહેશે તેને માત્ર કાર્ડ રહેશે, પરંતુ તેમને સસ્તું અથવા તો વિના મૂલ્યે અનાજ નહીં અપાય। પરંતુ સૌથી ફરી એક વખત કહી દઉં, સૌથી મોટી વાત એ છે કે સમગ્ર રાજ્યની અંદર 75 લાખ લોકો આ NFSA કાર્ડ ધારકો છે, એમાંથી 55 લાખને નોટિસ આપવામાં આવી છે। એટલે ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં સસ્તા અનાજની ગડબડી થતી હતી। આ વાત અહીંથી પ્રસ્થાપિત થાય છે। હવે લઈ કોણ જતું હતું? આ પાત્રતા નથી ધરાવતો એ વ્યક્તિ લઈ જતો હતો કે એના નામે પછી આ વિક્રેતા છે એ ક્યાંક બારોબાર વેચી દેતો હતો? એ હવે તપાસ કરવી રહી અને લગભગ આજે તપાસ ચાલી રહી છે તેની અંદર આ ભોપાળું પણ સામે આવશે।